અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગને કારણે કામદારોમાં દોડધામ મચી જવા પામી હતી। આગની જાણ થતાં ફાયર ફાઇટરોએ દોડી આવી આગ પર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા। 10 ફાયર ફાઇટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓના મોટા પ્લાન્ટ આવેલા છે, જેમાં અનેક વખતે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારે આજે સવારે પણ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણોસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા। આસપાસના ફાયર બ્રિગેડના લાશ્કરો પણ દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા નજરે પડી રહ્યા હતા। આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા। આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। નાઇટ્રેક્સ કેમિકલ કંપનીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરિયલ સ્ટોર અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી। ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે 10 ફાયર ફાઇટરોએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઘટના સ્થળે સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ શરૂ કરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।